નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે ખાટુશ્યામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી. નવાયાર્ડમાં ખાટુશ્યામ અને ભારત માતાનું મંદિર બન્યું છે. આ નવાયાર્ડ રેલવે કોલોનીની ડી કેબિનમાં મંદિર બનાવવામાં આવ્યું. હર્ષ સંઘવી ભવ્ય કળશ યાત્રામાં પણ જોડાશે. આ મંદિરનું નિર્માણ થયા બાદ હવે આજે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે કોલોનીની ડી કેબિનમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. ખાટુશ્યામનું મંદિર અને ભારત માતાનું મંદિર, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. આ મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. તેની સાથે સાથે જે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ કળશ યાત્રામાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાશે. આ જીવંત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખાટુશ્યામ મંદિર અને ભારત માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. નવાયાર્ડ રેલવે કોલોનીની ડી કેબિનમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભક્તોની આસ્થાનું સરનામું બની રહે તે માટે 2 એવા સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું. એક તરફ ખાટુશ્યામનું મંદિર, બીજી સાથે ભારત માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી પણ પહોંચ્યા.